આ અમારું મશીન પર પોતે દોડે છે. અરે આ તો કઈ નથી, પોટી કરવા બેઠો હોય ને ત્યારે પણ મેલ ચેક કરતો હોય છે. આ ઈમેલ જોવામાં ને જોવામાં એના મગજમાં મેલ ભરાઈ ગયો છે. મોટો શેઠ. બિપિનભાઈ, આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક એની રિસ્ક. જો તને માથામાં વાગ્યું છે એટલે 24 કલાક અંડર ઓબ્ઝર્વેશન રાખવો જ પડશે એને. સીટી સ્કેન કરવો પડશે, બધા ટેસ્ટ કરવા પડશે. અરે નાના મેમ, મારે આજે બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ્સ છે. નો આર્ગ્યુમેન્ટ્સ. એને અહીં 24 કલાક રોકાવવું જ પડશે. વેરી ગુડ. એ ભલા એક કામ કર, ઘરે જઈને મારા કપડાં લઈ આય. હે? હા? હું પણ અહીંયા એડમિટ થઈ જાઉં. કેમ? અરે આની સાથે 24 કલાક વિતાવવાનો આવો ચાન્સ મને પાછો નહીં મળે. વિપિનભાઈ, જો તમે અહીં રોકાવાના છો હા. તો એક કામ કરીએ. તમારા ટેસ્ટ પણ ઘણા ટાઈમથી પેન્ડિંગ છે. હા, એ ટેસ્ટ પણ આપણે કરાવી લઈએ. ઓકે? બિપિન, આ તો રોકેટ આડું ફાટ્યું. આમાં ફૂંક મારવાની. ફૂંક મારવાથી આ ત્રણે બોલ ઉપર આવવા જોઈએ. આ ત્રણે બોલ ઉપર આવશે ને તો તમારા ફેફસા મજબૂત. ચાલો. એટલે ભાઈ રેવા દે, તારું કામ નહીં. તું મને જો, હું ફૂંક સમ્રાટ છું. એવી ફૂંક મારીશ ને આ ત્રણે દડા બહાર નીકળીને હોસ્પિટલની બહાર જઈને પડશે. આજો જા. નો ગયા દડા ઉપર. અલ્યા લાલ દડો તે ચોંટાડીને રાખ્યો છે યાર. ભલા ધ્યાન રાખજે, આખા શરીરનું લોહી ખેંચી લેશે. અરે બસ હવે ખેંચી લીધું લોહી ક્યારનું. વાહ ભાઈ વાહ, કેવું પડે, ખબર જ ના પડી. બોલો. આટલું બધું લોહી કાઢી લીધું, અડધું પાછું ના, ના મોટા શેઠ. અડધું હા. હો? શું તું મોટા શેઠ? બેબાન છું. હાલો થાળી. જય માતા દી. ખીચડી બેબલી થાળી. અલ્યા તું પાછો બેસી ગયો. આ કેટલામી થાળી ખાઈ તું? આ ત્રીજી. માય ગોડ. ભાઈ કામ કરો, આ બીજા બધાને આપો ને તો આ જાડીઓ બધું પતાવી જશે. મોટા શેઠ. પપ્પા, શું કરો છો તમે? અરે ભાઈ, બધાને જમાડું છું. જે ખબર કાઢવા આવ્યા છે એમને માટે ગોપીની મસ્ત થાળી, ને જે માંદા છે એને માટે ગોપીની ખીચડી ને કઢી. ડોક્ટર વાડિયાને આ વાતની ખબર પડશે ને તો પડી ગઈ છે. ડોક્ટર વાડિયા પણ અત્યારે થાળી જ ખાઈ રહ્યા છે. ભલા હા હેમ ખેમ પાછો બહાર આવશે ને? મોટા શેઠ.